રમેશચંદ્ર નરોત્તમભાઈ પટેલ, B44 ગંગાનગર સોસાયટી, પાલનપુર પાટિયા, સુરત। આજનો રામનવમી નિમિત્તે ભગવાન રામના જન્મના મહોત્સવમાં અમે એક પાલખી યાત્રાનું આયોજન કર્યું છે અને અમારો રૂટ છે મણિનગર સોસાયટી COPથી નીકળી મસાજ સર્કલ થઈ ગુજરાત હાઉસિંગ બોર્ડ થઈ રામનગરથી મોરાભાગરથી સ્વામિનારાયણ મંદિર થઈ 5 હાથી રાંદેર મુકામે આવેલ સુથાર જ્ઞાતિપંચની વાડી ખાતે પૂર્ણાહુતિ થશે। આ પાલખી યાત્રા સર્વપ્રથમ છે એટલે અમારો ટાર્ગેટ છે 200 થી 250 વ્યક્તિઓ આ પાલખી યાત્રામાં જોડાશે। સંદેશો એક જ છે કે ધર્મ ભાવના લોકોમાં જાગૃત થાય અને આ એક એવું મંદિર છે 400 વર્ષ પુરાણું જે આ વિસ્તારનું સૌથી પુરાણું મંદિર છે। એટલે બહારથી આવેલા જે વ્યક્તિ છે બીજા શહેરોમાંથી બીજા રાજ્યોમાંથી તો એ બધા વ્યક્તિઓને ખબર પડે કે અહીંયા વર્ષોનું જૂનું મંદિર આ જગ્યાએ આવેલું છે અને તેમાં આવો મોટો પહેલો મહોત્સવ થાય છે એટલે લોકો મોસ્ટલી બધા ભાગ લે છે। મારું નામ નિમિષા પરમાર છે। અમે રામ જન્મોત્સવના નિમિત્તે રામજીની પાલખી યાત્રા કાઢી છે। તે મણિનગર થી પ્રારંભ થઈને રામનગર મોરાભાગળ થી રાંદેર રામજી મંદિર જવાની છે। એના માટે અમે મોટા ભાગે મહિલાઓએ પૂરજોશમાં રેલીમાં જોડાયા છે અમે લોકો।